ભાજપના ભ્રષ્ટાચારીઓએ ભગવાન રામને પણ ન છોડ્યા। 2 વરસાદમાં 10,000 કરોડ ધોવાઈ ગયા। ભગવાન રામની નગરી અયોધ્યાની હાલત અત્યારે અત્યંત દયનીય છે। ભ્રષ્ટાચારી અસુરો દ્વારા ભગવાનની પવિત્ર નગરીને ભીંસમાં લેવામાં આવી છે। પ્રજા લાચાર છે અને પીડામાં છે। ભગવાન રામની જન્મસ્થળ અને પવિત્ર યાત્રાધામ અયોધ્યામાં પહેલા જ વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે। અહીંયા ચારે તરફ પાણી ભરાયા છે, ગંદકીના ઢગલા જામ્યા છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકોને જવા દઈએ, ભગવાન રામલલ્લા પોતે ભાજપના ભ્રષ્ટાચારીઓનો ભોગ બન્યા છે। ભગવાનના ગર્ભગૃહમાં જ વરસાદી પાણી ટપકી રહ્યું છે અને લોકોની આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે, પણ બની બેઠેલા રામ ભક્તો અને નેતાઓને આ દેખાવાનું જ નથી। ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નરેન્દ્ર મોદીના હાથે ઉદ્ઘાટન કરાયું ત્યારે અયોધ્યાની કાયાપલટ કરી દેવાની મોટી વાતો કરાઈ હતી। અયોધ્યામાં વિદેશના શહેરોમાં હોય એવા રોડ રસ્તા સહિતની સગવડો ઊભી કરીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની ડંફાસ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના બીજા નેતાઓએ મારી હતી, પણ અયોધ્યામાં પહેલા પડેલા વરસાદે આ ડંફાસોની પોલ ખોલી નાખી છે। અયોધ્યા કાદવ કિચડ અને ગંદકીનો અડ્ડો બની ગયું છે અને સરકાર કશું કરી નથી રહી। તેથી ભગવાન શ્રી રામની નગરી સાચા અર્થમાં રામ ભરોસે થઈ ગઈ છે। અયોધ્યામાં પહેલા વરસાદમાં જ કરોડોનો ખર્ચે બનાવેલા રોડ રસ્તા તૂટી ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અયોધ્યાનો કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ના ભરાયા હોય। અયોધ્યાના રેલવે સ્ટેશનની દિવાલ પણ તૂટીને ધરાશાયી થઈ ગઈ છે। રેલવે સ્ટેશનની બહાર પાણી ભરાઈ જતા લોકો બહાર નીકળી ના શકે એવી હાલત છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।